બધાને 15મી ઓગસ્ટ એટલે કે સ્વાતંત્ર્ય દિવસની ખૂબ શુભકામના. એટલે 15મી ઓગસ્ટનો આજનો દિવસ પૂરો થાય ને તો જ્યાં પણ ઝંડા તમે લગાડ્યા હોય ગાડીઓ વાળે કે જ્યાં પણ લગાડ્યા હોય ત્યાંથી બને તો સાંજે ઉતારી લેવા અને વ્યવસ્થિત મૂકી દેવા. સ્ટેશનમાં આજે દાબ દેવાનું ચક્કર થયું ને એ ચક્કરનો દાંતો એક ખરી ગયો છે અને આમાં ડગ થઈ ગઈ છે. શ્રાવણ મહિનો દેવાનું ચાલુ કરી દો. કેમ છે ભીખાભાઈ પાસે ફોન નથી એટલે નકર તો ભીખાભાઈ ઘુમાડે. વાહ અમારે ભીખાલાલને થોડું ઊંચું હરખમાં સાહસ મોટું થઈ ગયું, મોટું સાહસ કરી નાખ્યું છે. ગુડ આફ્ટરનૂન, રામ રામ ડાયરાને જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. બધાને સ્વાગત છે તમારું આજ ફ્રી એક નવા બ્લોગ વિડીયોમાં. અને વાગ્યા છે બપોરના 12:30. તો કાણેથી આવ્યા હતા બધાએ બપોરા પાણી કરવા. બપોરા પાણી કરીને જો અત્યારે આવ્યા હતા બહાર આપણે ગાય માતાજીને રોટલો દેવા અને રોટલો ને એવું બધું દઈ દીધું છે. રોટલો અમારે રાજભાઈ આજ બધા રાજભાઈ છે ને વાવ પાણી બપોરા ને ઉકેલી દેવી ને પછી રોટલો લઈને હાલ તો થાવ ને આવી જ જાય રોટલા જેવો થઈને. અને આજ જો અમારે રાજભાઈને 15મી ઓગસ્ટની રજા છે કેમ કે અમારે અહીંયા સ્કૂલ જે રહી ને આપણે જે સિમસાળા એમાં સંખ્યા થોડી છે એટલે અહીંયા આયોજન નહોતું ધ્વજવંદનનું. બધાને ગામમાં મોકલ્યા હતા અહીંથી વિદ્યાર્થીને. ગામમાં જે મોટી સ્કૂલ રહી ને ત્યાં આયોજન હતું તો બધા સવારમાં મને ગયા હતા. બધા રજા છે એટલે ઘરે છે અને તમને જે બધાને આપણી યુટ્યુબ ફેમિલીને જેટલા પણ મેમ્બર છે ને એ બધાને 15મી ઓગસ્ટ એટલે કે સ્વાતંત્ર્ય દિવસની ખૂબ શુભકામના. અને બધાને જય હિન્દ ને જય ભારત. તો બપોરા પાણી કરીને જો બહાર આપણા બધુંની બધા બાંધ્યા છે ને ત્યાં આવ્યા રાજભાઈ. અને રાજભાઈને જો આજ રજા છે રાજભાઈ આખો દી ને કાલ જવાનું પાછું હે તો જો હવે અને હે ને ઘડીક ગવડ્યું ને એટલે આ પાછું છૂટક્યો નહીં કરે. બીજા બધા ટોતા તે જો બાંધ્યા છે અને આપણા બળદિયા બાંધ્યા છે. પણ આજે અશોક કાકા પાંતામાં લઈને ગયા હતા. પાંતામાં આપણે માંડવી રહી ને એમાં પાળા ચડાવવાનું કામકાજ ચાલુ હતું. એમાં એવું છે આપણે હે ને ઓલો પેલા તો કરેલા છે પણ જે ઓલા મોર પગા હતા ને એમાં પટલું તોટાડી એક ઉકું અને ટૂંકમાં એક પ્રકારનું અમૂલ પાવડિયું ટાઈપનું કર્યું હતું પાળા ચડાવવાનું હતું. કામકાજ ચાલુ કર્યું હતું ને નાખવા લઈને ગયા હતા એટલે આખામાં હાચીને જો અત્યારે લઈને આવ્યા હતા ને તો પાછા ત્યાં બાંધ્યા છે અને બેને કેટી નાખી છે જો બે ખાય છે. અને અહીંયા છે અમારે અવુભાઈ ને જયલો રાજભાઈ ને બધા જો રમે છે. અને આ છે અમારે અંકિતાબેન. અંકિતાબેન ને એને આજ ગામમાં કાર્યક્રમ હતો. હવ હું ક્યાં મૂકવો છે ફોન? ક્યાં મૂકવો છે? કોણ કરે? અમારે જો અહીંયા ખુશુબેન આ છે ને અમારે રમકડું છે. એક જણા હેઠું મૂકે ને કોક તેડવા તૈયાર જ હોય અને એને પાછું બધા પાસે જવું હોય. કાં ટકા લાવો ફોન. ક્યાં મૂકવો છે? એમાં મૂકવો છે? હાલે મૂક દે. દાદાનો છે. કોનો છે ફોન? લાય તો જો અહીંયા બધા બેઠા છે અને અમારે જગુભા. શું જગુભા આજ શું કામકાજ કરતા દેખાણા જ નહીં? અને આજ અમારે ભીખાલાલ અવુભાઈ ને ભાઉભાઈ ત્યાં ગયા હતા મોટું ઓલું કાર્યક્રમમાં. પણ આપણે કાર્યક્રમમાં જવાનો મેળ નહોતો જો કેમ કે શું કહેવાય કારણે કોઈ હતું નહીં એટલે પછી ધ્વજવંદનમાં કે સાંસ્કૃતિક કાર્યક્રમ કે કાંઈ જોવાનો મેળ નહોતો આવ્યો. પણ અવુભાઈ ભાઉભાઈ અને ભીખાલાલ એને મોટું કાંઈક સ્કૂલમાં કાર્યક્રમ હતો ને એને વ્યાઈ ગયા હતા. અને જો આજે ત્યાં બાજુ વાદળા થઈ ગયા છે. વરસાદ તો એ બાજુ ઊંડો હશે આમ આગળ. અહીંયા અમારે કાંઈ છે નહીં જો તડકા જેવું છે માપસરનું વાતાવરણ. અને બપોરા પાણી કરીને બધા બેઠા છે. અને આપણે જો ઘરે છે ને ઝંડો ફરકાવી દીધો છે. જો ઘરે આપણે ઝંડો ફરકાવી દીધો છે. કેવો મસ્ત પવન આવે છે ને તો ફરકે છે. અને આને છે ને ડાયરો હવે તમને એક વાત કહી દઉં બીજી કે આપણે ઝંડા તો બધાએ જ્યાં હોય ને બધાએ લગાડી દીધા છે. પણ એક છે ને આપણે રાષ્ટ્રધ્વજ છે એ જે વસ્તુ છે ને એ તો એનું માન ને સન્માન જળવાય ને એવું થોડુંક કરજો. એટલે માનો કે આજ આપણે 15મી ઓગસ્ટનો આજનો દિવસ પૂરો થાય ને તો જ્યાં પણ ઝંડા તમે લગાડ્યા હોય ગાડીઓ વાળે કે જ્યાં પણ લગાડ્યા હોય
ત્યાંથી બને તો સાંજે ઉતારી લેવા અને વ્યવસ્થિત મૂકી દેવા. કેમ કે જે રાષ્ટ્રધ્વજ છે ને એનું એક લેવલ હોય કે એનો ટાઈમ હોય કે આ ટાઈમે ઝંડો ફરકાવો અને આ ટાઈમે એને ઉતારી લેવો. એટલે આપણે ત્યાં આવુભાઈને કીધેલું જ છે કે સાંજે એ હાથમાં ને એ પહેલાં ઉતારીને મૂકી દેવો. એટલે તમે તે ક્યાંય હોય તો શું કહેવાય એની ગિરીમાં જળવાય રહે ને એવું થોડું કરજો. એ કચરા પોતામાં કેમ ન જાય એનું ધ્યાન રાખજો. કદાચ ફાટલો તૂટલો હોય ને તો કાં તો એને શું કહેવાય ખાડો ગાળીને જમીનમાં દાટી દેવો અથવા તો ફળગાવીને તેનો નાશ કરી દેવો. પણ આમ ગાભા ક્યાંય કોઈ ન મારતા બને ને ત્યાં આવશે. મેં ઘણા એવા ને જોયા હે કે પહેલાં 4 વ્હીલ આવીને એમ બાંધી દીધા હોય 2 વ્હીલમાં બધે, અને પછી હે ને એ મેલો થઈ જાય ને એવું થાય ને તો પછી એના ગાભા કરીને ગાભા મારતા હોય. એટલે એ ન થાય ને એ એક ખાસ જોઈજો. ટૂંકમાં આપણે રાષ્ટ્રધ્વજ છે ને એનું માન સન્માન જળવાઈ રહે ને એવું કરજો. બીજું તો કદાચ ટાઈમે ન ઉતારો તો હેલશે, પણ ગાભો ન કરતા એટલું એક માન સન્માન જાળવજો બધાને. આ એક આપણે શું કહેવાય નમ્ર વિનંતી છે. અત્યારે વાગી ગયા છે રોંઢાના 4 ને જો આજ બપોરા પાણી કરીને બી આવ્યા હતા ગાણે. તો અત્યાર સુધી હે ને આરામના મૂડમાં હતા, પણ અત્યારે હે ને એક સાવડો રિપેરિંગમાં મૂકવા આવ્યા હતા ને તો એ બધું જો અત્યારે ઉતાર્યું છે. એટલે એના રિપેરિંગમાં કામકાજમાં તો એવું છે કે અંદરનું જે કૂવા અંદર છોડવાની બધું છે ને એ બધું પાણીમાં હોય ને એના લીધે બધું પડી ગયું છે કાટ લાગે. તો એ બધું અમુક ચેનલો ને એવું બધું બદલાવવાનું છે આ થડામાં. તો આ થડો થયો ને એની આ જે ફરતી ચોકઠાની ચેનલો થયું ને આ બધી જો હળી ગઈ છે. અહીંયા આ તૂટી ગયું ને તો આ ચેનલો બદલાવવાની છે. અને ફરતા જે આ 4 પાઇપ છે ને આ મહિલા એ 4 પાઇપ બદલાવવાના છે. તો એ ઉતારવા આવ્યા હતા એટલે એ થોડો આખો ઉતાર્યો અને ડિફ્રેશન એ લાવ્યા છે. કેમ કે એમાં જો આ ડિફ્રેશનમાં આ જે દાબ દેવાનું ચક્કર થયું ને એ ચક્કરનો દાંતો એક ખરી ગયો છે અને આમાં ડગ થઈ ગઈ છે. તો આ ડગ રહીને એ હવે સાફ્ટિંગ બદલાવવી પડશે અને આ 2 બુશિંગ બદલાવવા પડશે. એટલે એ આખું કામકાજ કરવાનું છે. અને દાંતી લાવ્યા છે એટલે દાંતીમાં તે જો અહીંયા હેઠ ચેનલમાં ખાંસો પડી ગયો હોય ને તો દાંતીમાં તો લગભગ દાંતી હાલે એવી છે નહીં. હવે જોવી આખી તોડવી પછી ખબર પડે કેટલું હાલશે ને શું થશે. બાકી એમાં તે ચેનલું ને એવું બધું બદલાવવાનું છે અને દાંતી લગભગ મારા ખ્યાલથી બદલાવવી પડશે. સતત બદલાવી એટલે તો અત્યારે ઓક્સિજન છે એટલે એ બધું મૂકવા આવ્યા હતા એ બધું ઉતાર્યું છે. અને થોડીક જો સાડાની લાઈન લાવ્યા હતા રિપેરિંગમાં તો એ મૂકી દીધી છે અંદર. એમાં શું છે કે એને અમુક કટકા લીકેજ ને એવું બધું થયું હોય ને તો વેલ્ડિંગ ને એવું બધું કરવાનું એવું બધું હતું એટલે એ બધું અંદર ઉતારી નાખ્યું છે. અને અત્યારે છે ને શા બનાવ્યો તો એ લોકો આવ્યા હતા ને એટલે તો અમારે ભીખાલાલ પાસે થોડાક પૈસા હતા ને તો ભીખાલાલ ફરાળ કરવી તો ભાઈ મોટું કાંઈથી છે ને ફરાળ સેવડો અને વેફર લઈ આવ્યા છે. તો હાલો ફરાળ કરવાની થાય છે. તમે કોઈ ન આવતા, તમે નાઈને બેજો અમે કરી લેવી. અને ફરાળ કર્યા પહેલાં છે ને આપણે શ્રાવણ મહિના રહ્યા ને એ પછી કેટલો વજન ઘટ્યો ને એ છે જોવી. તો જો અત્યારે છે ને 77 કિલો વજન બતાવે છે. હા જો 77 કિલો વજન બતાવે છે. આપણે શ્રાવણ મહિનો રહેવાનું ચાલુ કર્યું ને એ પહેલાં વજન કેટલો હતો 80માં 1 કિલો ઓછો એટલે ભીખાભાઈ કેટલો થાય 79 કિલો હતો. અને આજુ આને 2 ચાલુ કરી દીધું છે. તો હાલો આપણે તે ફરાળ કરવા બેસી જઈએ. તમારે કેટલો થાય છે 84-300? શ્રાવણ મહિનો દેવાનું ચાલુ કરી દો. એ ભીખાભાઈ જાવ તો તમે જોખતા હો તમારે કેટલો થયો? મારે 57. કેટલો તમારે કેટલો ફેર પડ્યો? મારા 62. તો શ્રાવણ મહિનો છે ને એમાં ફાયદો તો થયો 2 કિલો આપણો વજન બીજો. અત્યારે વાગી ગયા છે સાંજના 8:15 ને જો અમે અત્યારે હે ને બધા આવ્યા હોય અહીંયા આપણે ઘાણે જ આવ્યું ને ત્યારે વચ્ચે એક ખેતરમાં શંકર દાદાની નાની એવી ડેરી છે ત્યાં કણે શંકર દાદાના દર્શન કરવા. કેમ કે અમે બધાએ હે ને બપોરે એકટાણું કરી લીધું હતું એટલે અત્યારે એકટાણું કે ફરાળ કે એવું કાંઈ કરવાનું નહોતું તો કાંઈ કામકાજ નહોતું ને તો બહાર બેઠા હતા તો કીધું આવું હાલી અને શંકર દાદાના દર્શન કરી આવી. અને એ બાને શું કહેવાય નાની એવી એક્સરસાઇઝ થઈ જાય, વોકિંગ થઈ જાય. કેમ કે બીજા બધા છે ને સવારમાં મોર્નિંગ વોક કરે ને એમ છે ને સાંજનું વોક કર્યું. કેમ કે આજ અમારા ભીખાલાલે રોંઢે નાની એવી શું કહેવાય સસ્તી ફરાળ કરાવી હતી, બહુ મોંઘી નહીં. કેટલાક રૂપિયા ભીખા વાપર્યા હતા ફરાળમાં? 4 રૂપિયા હતા, એમાં 20 મારા 20 બિક્ષાના. તો ભીખાભાઈએ શું કહેવાય સસ્તી મફતમાં એલી ફરાળ કરાવી હતી ને તો કીધું ફરાળ હજમ થઈ જાય ને એ હાટું એક નાની એવી શું કહેવાય વોચિંગની ટ્રીપ મારી દેવી. એટલે બધા મહાદેવના દર્શન કરવા આવ્યા હતા.
તો અમે તો આવીને મહાદેવના દર્શન કરી લીધા છે. તો હાલો હવે તમને ત્યાં રોજ મહાદેવના દર્શન કરાવી દઉં. આ ભીખાભાઈ તમારું માથું દેખામ આખું રાખો ભાઈ. તો જો અહીંયા છે ને આવી નાની એવી એક મહાદેવની દેરી છે અને અંદર છે મહાદેવની શંકર દાદાની લિંગ. તો તમે તે બધા દર્શન કરી લ્યો. આવીને જો અમારા ભાઉભાઈ અગરબત્તી વાંચી વાળી છે અને દીવો તો પહેલાંનો કરેલો જ હતો એટલે એ બધું કરી વાળ્યું. અને અંદર છે આપણે પાળિયાદથી અમરા બાપુનો ફોટો, કેમ કે અમરા બાપુ છે ને અવારનવાર બધા એમ કહે છે કે અમે તો એ વખતે હતા જ નહીં, પણ મારા બાપુની નાના હતા ને એ વખતે બધા વાતો કરે છે કે અમરા બાપુ અહીંયા આ બાજુ જ્યારે શું કહેવાય પધરામણી કરવા આવે ને તો અહીંયા આવતા હતા અને અહીંયા ત્યારે રહેણાંક હતા બધા વાડીઓમાં જે લોકો રહેતા ને એના, તો અહીંયા એ ઉતારો કરતા હતા. એટલે અંદર અમરા બાપુનો ફોટો છે અને બહાર શું કહેવાય નાનો એવો ઓટો છે એટલે આમ બેહે એવું આમ શું કહેવાય ચોખ્ખું. તો અત્યારે જો બધા અહીંયા બેઠા આવી અને બધા બેઠા બેઠા ફોન ઘુમાડે છે. અમારે ભીખાલાલ સિવાય, કેમ કે ભીખાભાઈ પાસે ફોન નથી એટલે નકર તો ભીખાભાઈ ઘુમાડે. વાહ ભીખાભાઈ તમારો સંયમ, વાહ. અને આ બાજુ મારે ભાઉભાઈ ને ભાઉભાઈ ડ્રીમ 11 નથી ચાલતું ને તો વાંધો નહીં. આ બાજુ જો કણો છે અને આ બાજુ છે અવુભાઈ. અને આજ છે ને ડાયરો અમારે ભીખાલાલ બચી જશે બહુ મોટી મુસીબતમાંથી, કેમ કે કાલે અમારા ભીખાભાઈ રહ્યા ને એને આમ શું કહેવાય હાવ ઉસીની ઓરી હતી એ કે વરસાદ આવી જાય ને તો કે ગામ ધુમાડો બંધ રાખીશ, પણ વરસાદ કાંઈ આવ્યો નહીં એટલે ભીખાભાઈ બહુ મોટા ખર્ચામાંથી બચી ગયા છે. નકર ભીખાભાઈને આજ બહુ સારા એ ખર્ચો થઈ જાય વરસાદ આવ્યો તો. મને ઇન્દ્રદેવ ઉપર ભરોસો છે. આમ તે અંદરો અંદર માનતા કે એવું કઈ નથી કર્યું ને હે? મારા સગા સંબંધીમાં તમે શડા અડેડા એટલે ભીખાભાઈ ટૂંકમાં શું કહેવાય માનતા કર્યું જે કર્યું હોય પણ ખર્ચામાંથી રહી ગયા છે. અને જો આ મંદિર રહ્યું ને એની પાછળના ભાગમાં શેઢો છે અને એની પાછળથી સીધી ભીખાલાલને એને વાલબાપાને એની વાડી આવી જાય. અને જો ઓલા આપણે બત્તી થાય ને એ બત્તી તમે જોવો ને પડામાં તો અમારે ખીંભા અત્યારમાં પડામાં આંટો મારવા આવી ગયા હોય એવું ફિલિંગ આવે છે, કેમ કે ભૂંદડાની રંજાડ છે માંડવીમાં. એટલે રસ્તાની ઓલ સાઈડ જે આપણે વાડી દે ને નાળિયેરીની એમાં ખીંભા બત્તી કરતા હોય એવી ફિલિંગ આવે છે. લગભગ ખીંભા જ છે હોય 100%. અને આજ જો સાંધો દેખાડું તમને તો સાંધો કુંડ્યો છે, આમ જળ આવ્યું છે ને કુંડ્યો છે, ફરતું કુંડાળું છે પણ આમ ફોનમાં તો નથી દેખાય એવું, પણ આમ નરી આંખથી આપણે જોઈએ ને તો દેખાય. કાં ભીખા એમાં લાઈટ છે એટલે આમ ફરતું આમ મોટું જબરું કુંડાળું થયું છે. એટલે અમારે ગઢિયાની કહેવત છે કે એ રીતનું જ્યારે કુંડાળું થાય ને ત્યારે વરસાદ આવે. એટલે હવે જોવાનું એ છે કે આવે છે કે નહીં એમ. એટલે આપણે તો શું કહેવાય એમ બહુ ખબર નથી, પણ ગઢિયા એવું કહેતા હતા કે ભાઈ સાંદાઓ આમ શું કહેવાય માથે ઓલું આમ ધુખર જેવું થઈ જાય ને ફરતું કુંડાળું થાય ને એને કુંડો કહેવાય. માથે જે આમ શું કહેવાય આવી ઝાંખ્યા આવી જાય ને એને સાંદામાં જળ આવ્યું કહેવાય. એટલે હવે જોવાનું એ છે કે વરસાદ આવે છે કે નહીં. આપણે ગઢિયાની કહેવાય થાય છે પડાય શું થાય છે. જોકે એમાં બહુ આપણે સંદેહ ન કરાય, વિશ્વાસ રખાય, શ્રદ્ધાને વિશ્વાસ હોય તો આવી જાય. એટલે આપણને શ્રદ્ધાને વિશ્વાસ છે કે વરસાદ આવી જાય. બીજું શું કાં ભીખાભાઈ? અને જો આજ જો 12 વાગ્યા પહેલા આવી જાય ને તો ભીખાલાલને એ ખર્ચો કરવો પડશે ભાઈ, એમાંથી આપણે મુક્ત નથી કરતા. 12 વાગ્યા સુધી ભીખાભાઈ બંધાણેલા છે આપણે જે કાલ વાત થઈ હતી ને એમાં. બાકી પછી ભીખાભાઈ છૂટા જા તો છે ને આવા જ છે કે એને શું કહેવાય વરસાદ જોતો જ નથી. હા તે બસ આવો ને આવો પાછો તાર જેવો બીજો કોક હોય ને એને કીધું હોય હું કે ખાલી તું એક જ આવો હોવા નહીં, તાર જેવો બીજો કોક જો હોય ને મોટું ન કીધું હોય મોટું. અમારે ભીખાલાલ ને થોડુંક ઊંચું હરખમાં સાહસ મોટું થઈ ગયું, મોટું સાહસ કરી નાખ્યું છે. વાંધો નહીં, હવે મહાદેવ તારી માથે રાજી રહે બીજું હું. તો હાલો હવે એને ઘડે કાંઈ બેસવી હું એને કરવી અને પછી પાછા આવું ઘર બાજુ હાલતા થઈ જાય. હું તો અત્યારે વાગી ગયા છે 9:15 ને છે ને અહીંયા ભોળાનાથની જગ્યામાં બેઠા ને એટલે વાતું સડી જાય ને તો બહુ ઝાઝો બધો ટાઈમ નીકળી ગયો, ખબર જ ન પડી કે એટલા બધાય વાગી ગયા. એટલે હવે જો પાછા ઊભા થઈ જાય કેમ કે કલાક જેવું બેસી ગયા. અને હવે જો બારા નીકળી ગયા આવી ત્યાંથી તો આપણે રસ્તેથી છે ને જો ઓલા આપણે ગ્લોબ થાય ને ત્યાં આકણે મહાદેવની દેરી છે અને અહીંયા છે ને એનો એન્ટ્રી ગેટ છે, સુરક્ષા ગેટ. તો હવે ગેટ વાંચી દેવી, નકર રાતે પાછા જો રેઢિયાર આવી ગયા હોય ને તો ખેડૂ માણાને ટાળી દે.
અને ભાઉભાઈ ને અવુભાઈ ને બધા ને બધા મોજ થઈ ગયા છે. અને હું વાહે આવો વ્લોગ બનાવતો હાલ્યો જ આવું છું. અને સાંદામાં જો અત્યારે સાંદો કુંડ્યો છે ને એ તમને દેખાડું, જો જળ દેખાય તો જળ દેખાય છે, પણ ફરતું જે કુંડાળું છે ને એ નરી આંખે નથી દેખાતું, એવું થાય છે. નકર તમને બતાવે, એટલે ટૂંકમાં ફોનમાં નથી દેખાતું. આ મેં જોયું ને એમાં દેખાય છે. કાપી ખબર ભાઈ કેમ ફરતું કુંડાળું જે થયું છે ને મોટું જબરું, એને તમે વાત જ જાવ છો, ડાલા મથું કુંડાળું થયું છે. એટલે કુંડાળું બહુ મોટું બધું થયું છે. જોયું વરસાદનું કાલ કેમ થાય. બાકી અમારા ગઢિયાની કહેવત તો એવી જ છે કે આ રીતનું જ્યારે થાય ને કુંડાળું અને શું કહેવાય સાંદાઓ ઝાંખો પડી જાય એટલે વરસાદ આવે, એટલે જોવાનું એ છે કે કેમ થાય છે. બાકી બહુ જાજુ બધું મોડું થઈ ગયું છે, કેમ કે રોજ આપણે આ ટાણે તો ઘરે હોય ને તો મિટિંગ પૂરી કરીને કૂવા ભાગી ગયા હોય. પણ આજ અમારી મિટિંગ ભોળાનાથના સાનિધ્યમાં પૂરી થઈ ગઈ છે. એટલે હવે જો પાછા ઘર બાજુ થઈ ગયા એવી હાલતા. અને ઓલા જો મોરે હું કહેવાય માયાભાઈને સાંભળતા હાલ્યા જાય છે. અને હું ભીખાભાઈ તે હવે હાલતા થઈ ગયા એવી. બાકી જો રાત સુધીમાં હજી જો વરસાદ આવી જાય તો ભીખાલાલને શું કહેવાય પૂન મેળવવાનો ચાન્સ છે કે આખા ગામને જમાડી અને પૂનના ઢગલા ભંડાર ફરી લે. આમ માથે તારોડિયા સાંધો દેખાય છે, એટલે આમ ચાન્સ ઓછા છે ભીખાભાઈને પૂન કમાવાના. વાંધો નહીં, જોયું કેમ થાય છે. બાકી તો હવે જો ઘર બાજુ થઈ ગયા હાલતા. અને આજનો જે બ્લોગ છે એને આપણે રસ્તામાં સમાપ્ત કરવાનો છે ચાલતા, કેમ કે થઈ ગયું છે બહુ બધું મોડું. અને આજ લગભગ 11 છે કે 11 નથી આજ ખબર વહી ગઈ છે. તો હાલો ડાયરો આજનો આ બ્લોગ છે ને એને આપણે રસ્તામાં જ તે હાલતા અહીંયા કરી દેવું પૂરો. બ્લોગ ગમ્યો હોય તો લાઈક ને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું આવતીકાલના સવારના નવા કામ સાથે નવા બ્લોગમાં.